હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો ઓફિસથી હું નીકળી ગયો છું. ફાઇનલી સનાથલ ક્રોસ કરી દીધું છે, જ્યાં બહુ હેવી ટ્રાફિક હોય છે. કાલે અમે ત્યાં 2 કલાક સુધી ફસાઈ ગયા હતા. તો અત્યારે પેટ્રોલ પુરાવવા માટે મેં ગાડી ઊભી રાખી હતી નિયારા પેટ્રોલ પંપમાં. સવારે ઓલરેડી રિઝર્વમાં આવી ગયું હતું અને મોડું થતું હતું, એટલા માટે ઊભી રાખી નહોતી મેં. તો હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. તો મળીએ થોડી વાર પછી. ઘરે પહોંચી ગયો છું. સનાથલ તો ટ્રાફિક નડ્યો નહોતો, બટ અસલારી ભયંકર ટ્રાફિક હતો, જેના લીધે મારે મોડું થઈ ગયું. તો હું ઘરે આવ્યો ત્યારની પૂજા મોબાઈલમાં કશું કરે છે, તો હું જોઉં તે શું કરે છે. શું કરે છે પૂજા? તું બોલીશ જ નહીં. કેમ? બસ. કેમ બસ? રોજ મોડા મોડા આવે છે. તો હું શું કરું? ટ્રાફિક હોય તો? ટ્રાફિક હોય ગમે તો મારે નહીં જોવાનું. સારું. તમે લોકોએ જોયું કે પૂજા આજે ગુસ્સે થઈ ગઈ છે, કેમ કે કાલે પણ હું લેટ હતો અને આજે પણ હું લેટ થઈ ગયો છું. તો કાલથી હું ટ્રાય કરીશ વહેલા આવવાનું. તો હું હવે ફ્રેશ થવા જાઉં છું, તો મળીએ થોડી વાર પછી. હું ફ્રેશ થઈ ગયો છું, તો હવે હું બહાર જાઉં છું. તો જોઉં કે મમ્મી પપ્પા શું કરે છે અને આજે આખો દિવસ એમને તે શું કર્યું. તો હું હવે પપ્પા પાસે જાઉં છું અને જોઉં કે પપ્પા શું કરે છે. શું કરો છો પપ્પા? આ લે સોડા અને આ લે સિંગ ને સોડા બંને હું ખાઈ રહ્યો છું. પપ્પા, બોલ બેટા. આજે આ લોકોએ હેરાન તો નથી કર્યા ને તમને? બેટા, આજે હું નીચે ગયો, તડકો આવ્યો હતો, પછી આમનો ફોન આવ્યો, પછી મેં ફોન ઉપાડ્યો જ નહીં. આજે પણ પૂજા અને મમ્મીએ પપ્પાને ફોન કર્યો હતો, પણ આજે પપ્પાએ ફોન ઉપાડ્યો જ નહીં, એટલા માટે આજે પપ્પા બચી ગયા. તો હવે આપણે મમ્મી પાસે જઈશું કે આજે એનો દિવસ કેવો રહ્યો હતો અને તે શું કરી રહી છે. મમ્મી, હા બોલ બેટા. શું કરે છે? અત્યારે હું વિચારી રહી છું બકા કે ફરાળમાં ફરાળી ભેળ મગાવું કે બફવાડા મગાવું. તો તારે શું ખાવું છે? અત્યારે બકા એ જ વિચારી રહી છું કે હું શું મગાવું. એક કામ કરીને ફરાળી ભેળ લઈ આવો. તમે લોકોએ જોયું કે મમ્મી વિચારી રહી છે કે તે આજે ફરાળમાં શું ખાશે, બફવાડા ખાશે કે ફરારી ભેળ ખાશે. તો હું હવે જાઉં છું ફરારી લેવા માટે મમ્મીનું. તો મળીએ થોડી વાર પછી. ગજાનમ ફાસ્ટફૂડ હું પહોંચી ગયો છું, તો હવે હું જાઉં છું ઓર્ડર આપવા માટે. અમારા નારોમાં ગજાનમ ફાસ્ટફૂડમાં બહુ સારું ફાસ્ટફૂડ મળે છે અને અહીંયાનો ટેસ્ટ પણ બહુ સારો હોય છે. મમ્મીની ફરારી ભેળ લઈ લીધી છે, તો હું હવે જાઉં છું ઘરે. તો હું ઘરે પહોંચી ગયો છું. ચાલો હવે આપણે મમ્મીને ફરાર આપી દઈએ. મમ્મી, હા બેટા. લે તારો ફરાર. થેન્ક યુ બેટા. તમે લોકોએ જોયું હતું કે પૂજા બહુ ગુસ્સે થઈ ગઈ હતી, કેમ કે હું આજે લેટ પહોંચ્યો છું ઓફિસથી. તો હું એને હવે થોડી વાર બહાર લઈ જઈશ કે જેથી તેનું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો મળીએ હવે થોડી વાર પછી. તો હું અને પૂજા હવે નીચે જઈ રહ્યા છીએ. તમને આજે એક વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું, જે પૂજાની બહુ જ ફેવરેટ છે. એ છે પૂજાનું આ ફસીનું, જે પૂજાનો બહુ ફેવરેટ છે. આ ફસીનોને કંઈ પણ થાય તો મારો આખો દિવસ ખરાબ થઈ જાય છે. અને સુપર અત્યારે બહાર આવ્યા છીએ. બહુ સારો પવન છે, ખૂબ મજા આવી રહી છે. માઇન્ડ એકદમ ફ્રેશ થઈ રહ્યું છે અને મગજ બી શાંત થઈ રહ્યું છે. અને પૂજા પાછા આવી ગયા છીએ લોંગ ડ્રાઈવમાંથી અને અત્યારે હું પાર્કિંગમાં છું. બીજું કે અમારા ફ્લેટમાં એક સારું એવું મહાદેવજીનું મંદિર બની રહ્યું છે. તો તેનું કામ કેટલે પહોંચ્યું છે ચાલો આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો મંદિરનું કામ ઘણું બધું પતી ગયું છે. બસ હવે થોડાક સમયમાં મહાદેવજીનું મંદિર રેડી થઈ જશે. આજે હું તમને ઇન્ટ્રો કરાવું છું, જે અમારા ઘરની બાજુમાં જ રહે છે. એમનું નામ જયેશભાઈ. ક્યાં જાઓ છો? નાઇટ ડ્યુટી? આવવાનું ક્યારે? એટલે અમારે જવાનું, તમારે આવવાનું? તો હું અને પૂજા હવે ઉપર જઈ રહ્યા છીએ. અત્યારે લિફ્ટમાં છીએ અને જઈને જોઈએ કે મમ્મી ને પપ્પા શું કરી રહ્યા છે. અમે પહોંચી ગયા છીએ. મમ્મી, હા બોલ બેટા. શું કરે છે? ટીવી જોઈશું બેટા. કેમ સાલોડી છે તે? ઠંડી લાગે છે હજી. ઠંડી લાગે છે? તો પંખો બંધ કરજો મમ્મી. હા બંધ કરી દે બકા. ના ના પંખો બંધ ના કર, મને બહુ ગરમી લાગે છે. તો હવે તમે બંને શું કરશો? હવે અમે ઊંઘી જઈશું, કારણ કે રાતના 10:30 થયા તો ઊંઘવાનું જ હોય ને. પપ્પા તમે પણ હવે સૂઈ જશો ને? ના ના, મને અત્યારે ઊંઘ આવે નહીં, એટલે હું ટીવી જોઈશ ને ઊંઘ આવશે એટલે ટીવી બંધ કરીને સૂઈ જઈશ. તો તમે લોકોએ જોયું કે મમ્મીને ઊંઘ આવે છે, તો મમ્મી હવે સૂઈ જશે અને પપ્પાને હજી ઊંઘ આવતી નથી. તો પપ્પા એવું કહે છે કે હું હજી ટીવી જોઈશ. તો હવે આપણે જઈએ પૂજા પાસે કે શું પૂજા પણ હવે સૂઈ જશે. પૂજા, હા મજા આવી ને આજે? હા, બહુ મજા આવી હો આજે તો. ગુસ્સો છે હજી? ના અત્યારે તો નથી, પછી કાલની ખબર નહીં. તો હવે સૂઈ જશું આપણે? ના હો, અત્યારે તો નહીં જ. કેમ? હજુ મારે થોડોક મોબાઈલ મચેડવાનો છે, થોડીક રીલ્સ જોવાની છે એટલે. ઓકે. તો તમે લોકો જોયું કે હજી પૂજાને ઊંઘ આવતી નથી. હજી તે પૂજા મોબાઈલ મચડશે, રીલ્સ જોશે. લોક અહીંયા પૂરો થાય છે. તો અમારી ચેનલને
લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશનનું બેલનો આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. સૌને જય માતાજી.